તો ગુડ ઇવનિંગ ગાઈસ, તો આજ તમારું મારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે જવાનું હતું ગામમાં. તો ગામમાં જવા માટે તૈયાર થઈ ગયા અને આપણે થોડા કપડાં ઇસ્ત્રી માર્યા હતા તો ગાયો ઇસ્ત્રી કર્યા. ફાઇનલી ગાઈસ, મારું જે કામ હતું એ કામ થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ગામમાં. ગામમાં જઈને મળી પછી મેં કપડાં લઈને નીકળી ગયો છું ને આ છે અમારી શેરી. તો ફાઇનલ ગાઈસ, તો હું ઘરેથી નીકળી ગયો છું ને અત્યારે હું પહોંચ્યો છું આજના ફેમસ ગેટે. બ્લોગમાં કન્ટેન્ટ જળાઈ રહેજો, બ્લોગમાં સારી મજા આવશે. ફાઇનલ ગાઈસ, તો આજે મને ઇન્સ્ટામાં જે વિડીયો બનાવે છે તો મને મળી ગયા છે ને પછી અમે એમને દેવભાઈને મળીને નીકળી ગયા છીએ ને આપણે જવાનું હતું ગામમાં. તો ગામમાં જવા માટે નીકળી ગયા છીએ ને આ છે ગામમાં જવાનો રસ્તો ને પછી રસ્તો પાર કરીને ફાઇનલ ગાઈસ મેઇન બજાર ઉપર પહોંચી ગયા છીએ. પછી ફાઇનલ ગાઈસ, તો આપણે મેઇન બજાર આધુમાં પહોંચી ગયા છે ને આ છે આધુની મેન બજાર. અને પછી ફાઇનલ ગાઈસ આપણે આપણી દુકાને પહોંચી ગયા છીએ ને આમાં આપણે પાર્સલ આપવાનું હતું તો પાર્સલ આપી દીધું ને આ છે દુકાન. ને દુકાનેથી કામ પતાવીને આપણે અસ્તર લેવા જવાનું હતું તો અસ્તર લેવા માટે નીકળી ગયા. પછી આપણે અસ્તરવાળાની દુકાન આવી ગયા છીએ ને આ છે અસ્તરવાળાની દુકાન. ને પછી ફાઇનલ ગાઈસ અસ્તર લઈને હું દુકાને પહોંચી ગયો છું. દુકાને આવીને પછી થોડુંક કંઈક કામ હતું પછી આપણે કામ પતાવી નાખ્યું. તો ફાઇનલ ગાઈસ કામ પતાવીને પછી આપણે રીલ ગોતવાની હતી તો જલ્દી રીલ ગોતીને પછી આપણે જવાનું હતું તો ઘરે. ફાઇનલ ગાઈસ રીલ ગોતીને ઘર જવા માટે નીકળી ગયો છું ને આ છે ઘર જવા માટેનો કંઈક રસ્તો. પછી મને કંટાળો આવ્યો તો પછી અમારાથી રહેવાનું નહીં. પછી ફાઇનલ ગાઈસ તો गगन राणे. પછી ફાઇનલ ગાઈસ હું આધુના ગેટે પહોંચી ગયો છું ને પછી જવાનું છે ઘરે. તો ફાઇનલ ગાઈસ, તો હું અત્યારે એને અમારી શેરીમાં પહોંચી ગયો છું અને આ કંઈકની અમારી શેરી છે. અને હવે આપણે થોડીક જ વારમાં હવે આપણે ઘરે પહોંચી જઈશું. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો બ્લોગ. તો ફાઇનલ ગાઈસ અત્યારે થોડુંક અંધારા જેવું છે અને આપણા આવાસમાં શેરી છે લાઈક. પછી ફાઇનલ ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું ને મેં મારું પાર્સલ મશીન ઉપર રાખી દીધું છે. અને પાર્સલ રાખીને પછી કંઈક બજારમાંથી આવ્યા હતા તો વાળ આપણા થોડીક લુક ચેન્જ થઈ ગયો હતો ને પછી આ છે કંઈકનું આઉટફિટ હતું. અને પછી મારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો ને આવા જ મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબર કરી દેજો.